ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આગામી તારીખ 7 મેના મતદાન થવાનું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે। આજે 2 મે તેઓ સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પ્રચાર કરી રહ્યા છે। ત્યારે રાજકોટના રાજવીએ ત્યાં રાષ્ટ્ર ધર્મને ધ્યાનમાં રાખી પ્રથમ ચિંતન બેઠકમાં ગુજરાતના 45 સ્ટેટના રાજવીઓ દ્વારા રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ક્ષત્રિય રાજવીઓના સૂર બદલાયા હતા અને રાજકોટના રાજવી માધાતાસિંહ જાડેજા કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે। આ સાથે નાના વિવાદોને ભૂલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારીને રાષ્ટ્રહિત માટે વર્ષ 2024ની ચૂંટણીમાં મોદીને 400+ કમળના ફૂલની ભેટ આપવાની છે। જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી પક્ષ વચ્ચે હાલ સંવાદ ચાલુ છે અને ભવિષ્યમાં તેનું સુખદ સમાધાન થઈ જશે। રણજીત વિલાસ પેલેસ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતના પૂર્વ રાજવીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે ગહનતાપૂર્વક વિચાર વિમર્શ કરી 45 રાજવીઓએ સપોર્ટ આપ્યો છે, જેમાં 15 અહીં ઉપસ્થિત છે, જ્યારે 25ના લેટર ઓફ સપોર્ટ સ્વરૂપે મંતવ્યો મળ્યા છે, જેમાં કચ્છ, ભાવનગર, ગોંડલના રાજવીઓના લેટર ઓફ સપોર્ટ મળ્યા છે। ત્યારે હું પ્રત્યેક ભારતવાસીને આપના બધાના માધ્યમથી અત્યારના બધા જ્યારે રાજવીઓ અહીંયા વિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે, ત્યારે હું આપને એ જ કહેવા માંગુ છું કે એક પૂર્ણ બહુમતીની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને આદરણીય નરેન્દ્રભાઈને આપણું પૂર્ણ સમર્થન અમારા રાજવીઓનો છે અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું કે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત, નેક ભારત, અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાણ કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ। રાજકોટના કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે માત્ર નરેન્દ્રભાઈ હોય તે જ રાષ્ટ્રનું હિત થાય તેવું હું માનતો નથી। કોઈ પણ પાર્ટી માટે હંમેશા રાષ્ટ્ર પ્રથમ હોય છે। બહેન અને દીકરીઓ વિશે બોલવામાં આવે અને રાજકોટના ઉમેદવારને ન બદલાવી શકે, ત્યારે આમાં રાષ્ટ્રીય હિતની વાત ક્યાં આવી? સનાતન ધર્મમાં એવું લખેલું છે કે બહેન અને દીકરીઓની રક્ષા કરવી એ રાષ્ટ્ર ધર્મ છે। રાજકોટમાં મનોહરસિંહજી કે વાંકાનેરના દિગ્વિજયસિંહ જીવિત હોત તો તેઓ આવી વાત ન કરે। શું છેલ્લા 5 વર્ષમાં જ મંદિરો બન્યા છે? હમીરસિંહ ગોહિલ સોમનાથ મંદિર માટે બલિદાન આપ્યું તે આપને નથી દેખાતું? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।